રાધે જય સિયારામ. રાધે રાધે જય સિયારામ જય સિયારામ. આપણે શ્રી શ્રી ઓખા હરણનું ચરિત્ર ચાલે છે. તેની અંદર ભગવાન શિવ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. એના ઉપર આપણે પ્રવચન ચાલે છે. તો શિવજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિમાં સૌથી પહેલા એના વિરાટ રૂપનું વર્ણન કરે છે. વિરાટ રૂપનું વર્ણન કર્યા પછી શિવજી એમ કહે છે કે હે ભગવાન, તમે ધર્મની રક્ષા અને અભ્યુદય માટે જ અવતાર ધારણ કરો છો. અને એમ કહે છે કે અમે તમારા પ્રભાવથી જ સાતેય ભુવનોનું પાલન પોષણ કરીએ છીએ. આ બહુ અગત્યની વાત છે. શિવજી એમ કહેવા માંગે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા પ્રભાવથી તમારી પાસેથી શક્તિ મેળવીને અમે સાતેય ભુવનોનું પાલન પોષણ કરી છે. મતલબ સાતેય ભુવનોનું પાલન પોષણ કરવાની શક્તિ હે ભગવાન શ્રી કૃષ્ણ અમારી તમારી પાસેથી આવે છે. મતલબ કૃષ્ણની શક્તિથી શક્તિમાન થઈને આ ત્રણેય દેવો સંસારનું પાલન પોષણ કરે છે. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી કહે છે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત એક અને અદ્વિતીય આદિ પુરુષ છો. આ અગત્યની વાત છે. ભગવાનમાં સજાતીય ભેદ નથી, કારણ કે ભગવાન આત્મા છે. સજાતીય એટલે સ્ત્રી અને પુરુષના ભેદને સજાતીય કહેવાય. કારણ કે પુરુષ અને સ્ત્રી બે મનુષ્ય છે, પણ મનુષ્યમાં પુરુષ અને સ્ત્રી બે છે, એટલે એને સજાતીય ભેદ કહેવાય. તો કે ભગવાનની અંદર આવો સજાતીય ભેદ નથી. મતલબ આપણે એમ થાય કે સજાતીય ભેદ તો હોવો જોઈએ. રાધા છે એ સ્ત્રી છે, કૃષ્ણ છે એ પુરુષ છે, રામ પુરુષ છે, સીતા છે એ સ્ત્રી છે. તો કે ગલત વાત. બે દિવ્ય અને ચિન્મય તત્વ છે. રાધા છે એ જ કૃષ્ણ છે, કૃષ્ણ છે એ જ રાધા છે. ભગવાનમાં સજાતીય ભેદ ન હોય. ભગવાનમાં સ્ત્રી પુરુષોના ભેદ ન હોય. એટલા માટે તો રસિકો લખે છે કે ક્યારેક રાધા રાણી કમળ બની જાય તો કૃષ્ણ ભમરો બની જાય, અને ભમરો બનીને કૃષ્ણ કમળનો રસ ચૂસી અને રસ લે કે ભમરાને કમળમાંથી કેવો રસ આવે છે. તો ક્યારેક કૃષ્ણ કમળ બની જાય અને રાધા રાણી ભમરો બની જાય, અને રાધા રાણી અનુભવ કરે કે કમળમાંથી રસ ચૂસવાનો આનંદ શું છે. તો એ બે જણા બે બની શકે છે. સ્ત્રી બની શકે, પુરુષ બની શકે. કૃષ્ણ ક્યારેક રાધા હોય તો રાધા ક્યારેક કૃષ્ણ હોય. એ બે જણા દિવ્ય અને ચિન્મય સ્વરૂપ છે. એટલે ભગવાનમાં સજાતીય ભેદ નથી. પછી વિજાતીય ભેદ. વિજાતીય ભેદ એટલે આ કૂતરું છે, આ બિલાડું છે, આ ગાય છે, આ ભેંસ છે ને આ મનુષ્ય છે. મતલબ સજીવ પ્રાણીઓનો ભેદ. તો સજીવ પ્રાણીઓના ભેદને વિજાતીય ભેદ કહેવાય. કૂતરા બિલાડા આ તે. પણ ભગવાનને વિજાતીય ભેદ નથી. ભગવાનને વિજાતીય ભેદ એટલા માટે નથી કારણ કે ભગવાન બધાયમાં પોતાની આત્મા જુએ છે કે બધાયના રૂપમાં હું જ લીલા વિલાસ કરી રહ્યો છું. એટલે એ કોઈ પણ પ્રકારનો ભેદ કરતા નથી. આવી વસ્તુ છે. કોઈ પણ પ્રકારનો ભેદ ભગવાનમાં સંભવ નથી. કારણ કે ભગવાન પોતે જ બધી વસ્તુ બનેલા છે. એટલે ભગવાન માટે વિજાતીય ભેદ પણ સંભવ નથી. આપણે તો કૂતરાનો સ્પર્શ થાય તો હાથ ધોવા પડે, પણ ભગવાન ચોખા મેલાના મરેલા કૂતરાને ઢસડીને નાખવા જાય છે. એને કઈ વાંધો નથી, કારણ કે એના માટે વિજાતીય ભેદ નથી. અને બીજું છે સ્વગત ભેદ. સ્વગત ભેદ એટલે આપણા શરીરનો જ ભેદ. જો આપણા શરીરમાં પણ આપણે ભેદ કરીએ છીએ. મોઢામાં હાથ આપણો જાશે તો આપણે હાથને સાબુથી સાફ કરશી નહીં, પણ આપણે શૌચ ક્રિયા કરવા જાશી તો આપણે સાબુથી હાથ સાફ કરવો પડશે. આપણા શરીરમાં ભેદ છે, પણ ભગવાનના બધા અંગો દિવ્ય છે, ચિન્મય છે. ભગવાનની અંદર મલ મૂત્ર છે જ નહીં. એટલે ભગવાનની અંદર સ્વગત ભેદ પણ નથી. એના શરીરમાં ભેદ નથી, કારણ કે એનો પગનો અંગૂઠો હાથમાં છે, પગે હાથમાં છે, હાથે હાથમાં છે, મોઢું હાથમાં છે. એનામાં કોઈ એવી ઇન્દ્રિયો છે જ નહીં કે જે મલમૂત્ર છોડતી હોય. બધું દિવ્ય છે ભગવાનનું.
એટલા માટે ભગવાનમાં સ્વગત ભેદ પણ નથી. સજાતીય, વિજાતીય અને સ્વગત આ ત્રણેય ભેદ જેની અંદર ન હોય એને એક અને અદ્વિતીય પુરુષ કહેવાય, એને સાક્ષાત ભગવાન કહેવાય. આવી વસ્તુ છે. આ દ્રષ્ટિએ આત્મા જ કેવલ ભગવાનનો અંશ પૂર્ણ છે, શરીર પૂર્ણ નથી. આપણા શરીરમાં ભેદ છે અને રહેવાના છે. પછી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી પરે છે તુરીય અવસ્થા. એ તુરીય અવસ્થા પણ ભગવાન શ્રી કૃષ્ણ તમે પોતે જ છો એમ મહાદેવજી કહે છે. પછી મહાદેવજી કહે છે, હે કૃષ્ણ, તમે કોઈ બીજી વસ્તુથી પ્રકાશિત નથી થતા, તમે સ્વયં પ્રકાશ છો. મતલબ તમને કોઈ બીજા પ્રકાશિત કરતા નથી, તમે પોતે જ સ્વયં પ્રકાશિત થાવ છો અને પ્રકાશિત થઈને જગતને પ્રકાશિત કરો છો. મહાદેવ એમ કહે છે. પછી કહે છે, પ્રભુ તમે બધાયના કારણ છો, પણ તમારું કોઈ કારણ નથી. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે ભગવાન છે ને એ બધાયનું કારણ છે, કારણ કે ભગવાન બધાયનો બાપ છે. ભગવાને બધાયને ઉત્પન્ન કર્યા છે, એટલે ભગવાન તો બધાયનું કારણ છે, પણ ભગવાનને કોઈએ ઉત્પન્ન નથી કર્યા, એટલે ભગવાન કોઈનું કારણ નથી. કૃષ્ણ ભગવાનને અહીંયા મહાદેવજી કહે છે. આવી વસ્તુ છે. અહીંયા કોઈ પ્રશ્ન કરે કે કૃષ્ણની સ્તુતિ કરે છે મહાદેવજી કે હે કૃષ્ણ, તમારું કોઈ કારણ નથી, પણ કૃષ્ણનું કારણ તો છે. એ તો દેવકી અને વસુદેવના ઘરે જન્મ લે છે, તો વસુદેવ અને દેવકી એના જન્મનું કારણ બન્યા, તો ભગવાન કેવી રીતે? તો કે વસુદેવ દેવકીના ગર્ભમાં આવવું, જન્મ લેવો એ કેવલ એની લીલા માત્ર છે. વાસ્તવમાં ભગવાન કોઈના પેટે જન્મ લેતા નથી. આ તો કેવલ એનો નાનકડો લીલા વિનોદ છે. વાસ્તવમાં જે ગોલોક વિહારી કૃષ્ણ છે કોઈના પુત્ર નથી. એ આદિ અનાદિ છે, સ્વયં પ્રગટ છે, જે ગોલોક વિહારી કૃષ્ણ છે. અને એ ગોલોક વિહારી ના કૃષ્ણનો એક અંશ દેવકીના પેટમાં આવ્યો, એટલે એ પણ ચિન્મય હતો. એટલે પેટમાં હોવા છતાંય આપણે એમ ના કહી શકીએ કે એને જન્મ લીધો દેવકીના પેટે. એ પ્રગટ જ થાય છે. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભગવાન પ્રગટ જ થાય, કોઈના પેટે જન્મ લેતા નથી, એટલે કોઈએ એ વાતમાં બહુ કાંઈ ચચ્ચુપાત કરવો નહીં. આવી વસ્તુ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બધાયનું કારણ છે. ભગવાન આખા જગતના પિતા છે, પણ ભગવાન કૃષ્ણનો બાપ કોઈ નથી, એનો પિતા કોઈ નથી, કારણ કે એ પરમ પુરુષ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સ્વયં પ્રગટ છે, એટલે એના કોઈ પિતા નથી. આવી વસ્તુ છે. હજી તમને કહી દઉં, અહીંયા કોઈ પ્રશ્ન કરે કે એના પિતા કોઈ નથી તો એ ભગવાન પ્રગટ કેવી રીતે થયા? તો કે એના માટે એક જ શબ્દ શાસ્ત્ર આપે છે કે ભગવાન આદિ અનાદિ છે. ભગવાનને ખુદને પણ ખબર નથી કે હું ક્યારથી છું. એ કરોડો યુગો યુગો વયા ગયા, ભગવાનને ખબર નથી કે હું ક્યારથી છું. એનો જવાબ કોઈ પાસે છે નહીં, એનો જવાબ ગોતવોય નહીં. એ તો અહીંયા પહોંચ્યા પછી, ભગવાન પાસે પહોંચ્યા પછી ખબર પડે છે કે વાસ્તવમાં શું છે. એટલે એનો જવાબ ગોતવોય નહીં, કોઈ પાસે છે નહીં. આવી વસ્તુ છે. તો કે ભગવાન આ રીતે ત્રણેય લોકને ઉત્પન્ન કરે છે. ત્રણેય લોકને ઉત્પન્ન કરીને ભગવાન ક્યાંક દેવતા બને છે, ક્યારેક પશુ પક્ષી બને છે, ક્યારેક મનુષ્યનું શરીર ધારણ કરે છે. ભગવાન આ રીતે અનેક પ્રકારના શરીર ધારણ કરે છે, પણ એ શરીર ધારણ કરતા હોવા છતાંય ભગવાન એની અંદર નથી. ભલે ખાલી સાક્ષી રૂપે આત્મા રૂપે ભગવાન છે, પણ ભગવાન એની અંદર છે પણ ખરા અને નથી પણ ખરા. આવા છે ભગવાન. જેવી રીતે સૂર્ય પાણીની વરાળ બનાવે અને વરાળમાંથી વાદળ બને, અને ઈ વાદળ સૂર્યને ઢાંકી દે. સૂર્ય ઢકાઈ જાય છે, તો કે લે વાદળોએ સૂર્યને ઢાંકી દીધો. તો કે વાદળ શું સૂર્યને ઢાંકવાના હતા? વાદળ કદાપી સૂર્યને ઢાંકી શકે નહીં. ખાલી એ તો સૂર્ય પાસે એક નાનકડું એક આવરણ માત્ર છે. એવી રીતે ભગવાન પોતે પણ કોઈ દી ઢકાતા નથી, પણ જયારે જન્મ લે છે અને મનુષ્ય પ્રમાણે લીલા કરે છે, ત્યારે આપણે એમ લાગે છે કે જાણે ભગવાન ઢકાઈ ગયા. વાસ્તવમાં ભગવાન ક્યારેય ઢકાતા નથી. કેવલ અને કેવલ ભગવાન લીલા વિનોદ કરે છે, બાકી ભગવાનને ક્યારેય કોઈ ઢાંકી શકે નહીં. અત્યાર સુધી તો શિવજીની સ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણની તત્વની વાત આવી,
કે તત્વથી ભગવાન કૃષ્ણ શું છે એની ચર્ચા આવી. હવે જે ચર્ચા આવે છે ને એ ચર્ચા આવે છે આપણા જેવા જીવો માટે કે આપણા જેવો જીવોએ શું કરવું જોઈએ. તો હવે જો બહુ મસ્ત ચર્ચા આવશે. भगवान ने आपकी माया से मोहित होकर लोग स्त्री पुत्र देह गेह आदि में आसक्त हो जाते हैं और फिर दुख के अपार सागर में डूबने उतरने लगते हैं. આ શ્લોક આપણા કામના છે. તત્વથી તો આપણે ભગવાનને સાંભળી લીધા પણ ઓળખી થોડા શકી. એ તો અનુભવ થાય ત્યારે ખબર પડે. પણ આ શ્લોક આપણો કામનો છે કે કોણ ભગવાનની માયાથી મોહિત છે. તો કે એ વ્યક્તિ ભગવાનની માયાથી મોહિત છે જે સ્ત્રી પુત્ર ઘર પરિવાર વગેરેમાં આસક્ત છે અને એના આસક્તિના કારણે દુઃખના સાગરમાં ડૂબેલા છે. દુઃખના સાગરમાંથી એમનો ક્યારેય છુટકારો નથી થતો. જે લોકો જેટલા દુઃખના સાગરમાં ડૂબેલા છે માની લ્યો કે એટલા જ મમતાના સાગરમાં ડૂબેલા છે. એટલા જ ભગવાનની માયાની અંદર ડૂબેલા છે. જો જીવ ભગવાનની માયાની અંદર ડૂબેલો ન હોય ને તો એને દુઃખ હોય જ નહીં. મનુષ્યને દુઃખ ત્યારે જ થાય છે જ્યારે એ ભગવાનની માયાને પોતાની માની લે છે. મારો પરિવાર, મારું ઘર, મારા બાળકો, મારી ખેતી, મારું જમીન, જેટલું મારાપણું છે એટલું જ દુઃખ વધુ છે. મહાદેવ બહુ સરસ કહે છે કે હે કૃષ્ણ, તમારી માયાથી મોહિત થઈને જીવો તો જુઓ કેટલા બધા દુઃખી થાય છે. આવી વસ્તુ છે. સંસારના માનવોને આ મનુષ્ય શરીર અત્યંત કૃપા કરીને આપવામાં આવ્યું છે. આ મનુષ્ય શરીર બધાને એમનામાં મળતું નથી. ભગવાન અત્યંત કૃપા કરીને આ મનુષ્ય શરીર આપે છે. અને જે પુરુષ આને મેળવીને આ મનુષ્ય શરીરને મેળવીને પણ ઇન્દ્રિયોને વશમાં કરતો નથી અને ઇન્દ્રિયોને વશમાં કરીને ભગવાનના ચરણ કમલનો આશ્રય નથી લેતો તો એ મનુષ્ય શોચનીય છે અને એ મનુષ્ય પોતાની જાતને જ દગો આપે છે. મતલબ મનુષ્ય જીવનની સાર્થકતા કેમાં છે એ મહાદેવજી કહે છે. એક તો મનુષ્ય જન્મ આપણે કૃપા કરીને મળ્યું છે. શાસ્ત્રનું એવું કેવું છે, સુરદાસજીએ પોતાના પદમાં લખ્યું છે કે પુરુષના એક શુક્રાણુની અંદર 17 કરોડ જીવાત્મા હોય છે. એ 17 કરોડ જીવાત્મામાંથી કેવલ એક જ વ્યક્તિને મનુષ્ય જન્મ મળે છે. બાકીના બધા જીવાણુઓ નષ્ટ થઈ જાય છે. તો વિચારો 17 કરોડ જીવાણુની અંદર આપણે મનુષ્ય જન્મ મળ્યો છે. ભાગવત પ્રાપ્તિ માટે ભગવાનની બહુ મોટી કૃપા છે. આવડી મોટી કૃપા હોય જ ન શકે કે આપણે મનુષ્ય શરીર આપી દીધું. 17,000 ઉમેદવાર છે, એમાં આપણે નોકરી મળી ગઈ છે, મનુષ્ય શરીર મળી ગયું છે. ભગવાનની બહુ મોટી કૃપા છે. આવી વસ્તુ છે. અને આવડી મોટી કૃપા મળ્યા પછી પણ જો કોઈ પોતાની ઇન્દ્રિયોને વશમાં ન કરે અને એ ઇન્દ્રિયોને સંસારની અંદર જવા દે તો એ બેકાર વાત છે. બેકાર વાત છે. એ મનુષ્ય શોચનીય છે. શોચનીય એટલે બિચારો વિચારણીય છે કે અરે આ તો મનુષ્ય જન્મ બગાડે છે પોતાનો. મનુષ્ય જન્મ મળ્યા પછી પણ મનુષ્ય જન્મ બગાડે છે. શોચનીય છે અને પોતાની જાતને એ દગો આપે છે. પોતાની જાતને દગો આપે છે માને પોતાની જાતને છેતરે છે. કારણ કે જે વ્યક્તિ આત્મકલ્યાણ કરતો નથી એ વ્યક્તિ પોતાની જાતને છેતરે છે. એ ફાઇનલ વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ પોતાની જાતને છેતરવી જોઈએ નહીં. એમ કહે છે કે જે ભગવત પ્રાપ્તિ નથી કરતા એ બધા આત્મહત્યારા છે. એ પોતાના આત્માની હત્યા કરે છે. નિશ્ચિત પોતાના આત્માની હત્યા કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે આત્મહત્યારા બનવાનું નથી. મનુષ્યએ ગમે એમ કરીને ભગવત પ્રાપ્તિ કરી લેવાની છે. આવી વસ્તુ છે. પછી આવો મોંઘો માયલો મનુષ્ય જન્મ મળતો નથી.